ધનતેરસ, કાળી ચૌદસ અને દીપાવલી, ભાઈ બીજ અને લાભ પાંચમ એટલે મહાન ઋષિ પરંપરાનું સનાતન ધર્મનું મહાન પર્વ. આજે ધન્વંતરી પૂજન અને ધનતેરસ એટલે નીતિ, સત્ય અને દયા, એનાથી જે કમાણી થાય એ મહાલક્ષ્મી પૂજન. તો આજે મહાલક્ષ્મી આપણા જે કોઈ છે એ કોઈ પણ જરૂરિયાતમંદ હોય એ બધાને સેવા અર્પણ કરવાની, સુમન અર્પણ કરવાની, દાન, દક્ષિણા અને ખાસ સીટ આજે અણહદ મહેંગી હોય પણ આપણે સીટ અર્પણ કરીને અનેક લોકોને આપણે જે સંતોષ પામે એમાં મિત્ર અને શિષ્યોને પ્રસાદી રૂપે, જરૂરિયાતમંદોને આપણે જરૂરિયાત રૂપે અને ગરીબોને ખાસ સંતોષવા માટે આજે મહાન પેકેટોનું સીટનું વિતરણ છે. જે ભાવમાં અમી સીટનો પણ થોડોક સહયોગ મને મળે છે. તો આપણે આજે આ મહાન કાર્ય કરી રહ્યા છીએ કે એમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ દુખ્યું ન રહે. વસ્ત્રદાન, અન્નદાન સાથે આ સીટદાન તેમજ અનેક લોકોને સંતોષવા એ જ મહાલક્ષ્મી પૂજન છે. તો આપણી ઋષિ પરંપરાનું જે આ દિવ્ય પૂજન છે એ આ ધનતેરસના પૂજન કરી અનેક શિષ્યો તેમજ અનેક દાતાઓને બધાને યાદ કરી, બધાનું પૂજન કરી અને મહાન ધનતેરસ આપણા ગૌ માતાનું પૂજન કરી, શ્વાનને બિસ્કિટ અને રોટલાઓનું અર્પણ કરી અને આજે મહાન ધનતેરસ પૂજન કરી અને બધાને આશીર્વાચન તેમજ શુભ દિવાળી તેમજ શુભ નવું વર્ષ અને બધા ખૂબ ખૂબ આખું વર્ષ સુખમય બને એવા આશીર્વાચન સાથે અસ્તુ કલ્યાણ. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की गुरु गोविंद दियो कटाए. आज रोज समस्त हरिहर जीवदया अन्न क्षेत्र ने आंगणे એટલે કે ગાંધીનગરી મુકામે મારા ગુરુજી શ્રી જગદીશભાઈ હરિભાઈ ભટ્ટ દ્વારા લક્ષ્મી પૂજન ધનતેરસ નિમિત્તે લક્ષ્મી પૂજનનું આયોજન હોય. સમસ્ત હરિહર જીવદયાના અન્ન ક્ષેત્રનો અહીંયા મહેમાન થયા હોય તેમજ દરેક અમારા હરિહર જીવદયા અન્ન ક્ષેત્રના મેમ્બરોને આમંત્રિત કર્યા હોય બધા અને ખૂબ સારો લાભ લીધેલો હોય. મારા ગુરુજીના મંત્ર છે કે જીવ દવા એ જ સાચી હરિપૂજા, જીવ સેવા એ જ સાચી અન્ન સેવા. એટલે આજરોજ બધા કોઈ પણ જીવ ને ક્યારે પણ ગુરુજીએ જ્યારે પણ જે ભૂખ્યા નજરે આવ્યા હશે ત્યારે જ્યારે એને ગુરુજીને પોતાના હાથે બિસ્કીટ કે રોટલાના નાખ્યા છે, પંખીઓને ચણ નાખ્યો છે, ગાયોને નિરણ નાખી હશે અને આ અવિરત સેવા અન્ન ક્ષેત્રની સમસ્ત જીવદયા અન્ન ક્ષેત્રની છેલ્લા 25 વર્ષથી તેઓ કરી રહ્યા છે, કરશે અને કરતા રહેશે એવો એનો મંત્ર છે.